સમાચાર રાજકોટમાંથી કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે અને એક યુવકનું મોત થઈ ગયું। સિદ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનો અકસ્માત સર્જાયો। અજાણ્યા કાર ચાલકે બુલેટ પર જતા યુવકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હોવાની વિગત છે। ઘટનામાં ગંભીર રીતે ઘવાતા 30 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। 8 દિવસ પહેલા જ યુવકના લગ્ન થયા હતા। પોલીસે યુવકને ટક્કર મારી ભાગી જનાર કાર ચાલકની શોધ શરૂ કરી છે। તો 8 દિવસ પહેલા જ આ યુવકના લગ્ન થયા હતા અને આપને જણાવી દઈએ કે હાલ તો પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે। હિટ એન્ડ રનની ઘટના બની છે કે જેમાં યુવકનું મોત થઈ ગયું।